ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો વાગી ગયા છે આજના 8:30. એટલે ફોનમાં હતી નહીં બેટરી, એટલે દુકાન આવીને વ્લોગની શરૂઆત કરવી પડે છે. જોતા રહેજો, આજે નવું કંઈક આજ પાછું નવું મળશે તમને. મળીએ દુકાનનો સામાન કાઢી. તો વાગી ગયા છે 8:45 એટલે સામાન નીકળી ગયો છે બધો દુકાનનો. વરસાદ વળી ગયો છે, ગરમી છે એટલે એવું લાગે છે વરસાદ પાછો આજે આવશે. એ બડી અચ્છી બાત કહી આપ. અને આપણે ચા વાળાને ફોન કરી દીધો, ચા આવે એટલે આજે ચા પી લઈ, માવો ખાઈ લઈ, પછી આગળનું કામ કરીએ આપણે નવું. શું કહું, મળીએ આપણે. ગયા છે 11 અને વરસાદ ચાલુ છે. ગરાગીમાં કંઈ રાખ્યું છે નહીં. ચા પી લીધી છે પાછી 11 વાગ્યાની. અને પપ્પાને મોકલ્યા છે દવાખાને. અને આપણે કંટાળો આવતો તો હવે ખાય માવો. માવો બાવો રેડી જ છે. તમાકુ સોનો નાખીને માવો બાવો ખાઈને થોડુંક કામ છે, કામ પતાવી લે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી ગયા છે 12:30 અને હવે પપ્પાને હમણાં આવી ગયા છે દવાખાનેથી. એટલે આવે એટલે એને હમણાં જમવા મોકલી દઉં, પછી હું ટિફિન આવે એટલે જમી લઈશ. વરસાદ છે નહીં આજે, કોરું વાતાવરણ છે આજે, જોવો છો. લાગે છે વરસાદ આવશે તો જોયું જ હશે. ગરાગીમાં કંઈ રાખ્યું છે નહીં. મળીએ. દાબેલી ખાય, દાબેલી. હું નહીં બનાવું, તમારે બનાવ. જાડી નહીં બનાવતો, પતલી બનાવજો. હાલો તો આજ કેન્સલ. ભાખરી ખાઈ નાખી. વરસાદ ધારો પડશે ને પછી ખાવું, પછી બટેકા પૂરી ખાય. કા મમ્મી? હે ये फंस गया सी. કોણ બનાવે તો? લે બટેકા પૂરી ખાઈ તો એ જ બનાવવાની હોય ને. તો એને ઊભી પર રાખીને શીખવાડી દો. બટેકા પૂરી પછી નહીં. વાગી ગયા 8:30 અને આવી ગયા બધે ઘરે. માતાજી બેઠા છે. એક માતાજી આમ રખડે, પપ્પા ગયા દીવા કરવા. હા, અમારી જીમલી ગઈ ની વાહે દીવા કરવા. ઓય અમે ઓય શું બનાવ્યું આજે? બીજું હે હાઈસનું એટલે આરા છી ગોબરી. એક બાજુ ટીવી હાલે, એક બાજુ ફોન હાલે, પપ્પા કરે દીવા, હે, અને હું બેઠો મજા કરું. મળ્યા. હું બતાવી કે આ બે ખાવા બેઠા વાગી ગયા છે 10:15 અને આ મનિયો ક્રિશા બે કન્ટેન્ટની વાતો આયલા રાખે. તમે કોઈ દી એમ કીધું તમે તે આ શાક ખારું બનાવ્યું હોટલમાં લઈ નતા. હા, હોટલનું ભાવે. હા, જો અને હું જે બનાવું એટલે સીધું બહારનું તમે કમ્પેર કરી નાખો. એમ કામ કરો તમે એને બહાર જ ખાવા ઉયો જાવ. આવી રીતે કોન્સેપ્ટ રેડી થાય. જોજો કેવી રીતે કોન્સેપ્ટ રેડી થાય. તમે બહારથી જ લેતા જાય છો તમે. હે, આપણે એને કોન્સેપ્ટ સેટ કરી આવી રીતે કોન્સેપ્ટ રેડી થાય છો. જો મનિયા હમણાં કઈક ડપ્પો થઈ ગયો તો બહાર ખાવા બધું હું જોતો. એ તો અમારો કોન્સેપ્ટ હતો મસ્તીનો. ના મુદ્દે કરાવવાળો તું જ છો, ખવડાવવાનો. એટલે અમને વિડીયો બનાવવામાં ડફો મારે કરાવવો પડે. કે રોજ પાણીપુરી ખાઈને આવે. હા, બિલ મારી પર નાખો. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. નહીં સેન્ડવિચ આવે. હે હરિયા અમને પણ બધી ખબર પડે છે. તારે જમીન પર મેં જોયું છે. પેલા ખાઈ લેના કરી નહીં બધે. ये बड़ी अच्छी बात कही आप.
હા મનિયા ખાતા 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 નહીં બોલવાનું. ખાતા ખાતા લપુ કરે તોય ચાલુ જ છે તો ખાવાનું તો સારું જ છે હે હા હા આ તો એક હતો કોન્સેપ્ટ કોન્સેપ્ટ હતો પણ આવ્યા મનિયાએ થોડુંક કઈ દીધું હે સિંગમ કાકી સિંગમ નથી આ ખોટું થઈ ગયું કોલ પૂરી જઈએ પેલી એ તું બ્લોગમાં એ હજી જોતા નથી નકર તને એમ કે તું ખાવામાં નબળો એ હાટું જ છો अरे कहना क्या चाहते हो પેટ કાઢી ગયો ભાઈ એ ફિનાલી તો એને ખવડાવતી નથી હે હે આ બધે તારી પર આરોપ જાય છે ઈ શાક ખાવા જોઈએ ને સાંજે આનો કામ ને મારા ઢેકો घर भेगू थाने भाई બધું ખાય ટીકા બેહો હા એ ઉભા રે હરિયા 1 મિનિટ હરિયા ઉભો રે સાંભળ પેલા આ એમ કીધું કે નો ખાઈ ઢીકો મારવાનો બરોબર પોતે જ ખાવાનું બંધ કરી દીધું ને પાછું ગામને સલાહ દીધી મેં તો ખાઈ લીધું છે મારે તો એ આઈતે કરીને એને ફૂલાવી છે ફૂલાવી વધારી ઘટાડી બધું હું કરી શકું તું આમાંથી તું પાર પડીને મને બતાય તારા શરીર માટે કેમ મારે નથી વધારવું નહીં વધારવું ઘટાડવું એ એકવાર વધાર ઘટાડી એમ પ્લસ માઇનસ કરીને જો એ વસ્તુ ન થાય બધા રીસા ઇમ્યુનિટી હોય ને સ્ટ્રોંગ રાખવાની જો. એટલે બીમાર ન પડી જાય આપણે છે ને એકોય વખત છે ને શરીર નથી વધારવાનું ખોટું દોડવામાં તકલીફ પડે ये बड़ी अच्छी बात कही आप 5 વર્ષ થવા આવ્યા મેં હજી હું દવાખાનાનો દાદર નથી છેડ્યો આથી મોટી આપણે હેલ્થ તો વાગી ગયા છે 11:30 અને આવ્યા છે એમ બધા મુંમાએ આવીને તરત જો ગટુ ને એને રમાડવાનું ચાલુ ગટુ ક્યાં જવું છે એ ગટુ ક્યાં જવું છે શરદ છે એટલે આમ ગટુ રમાડતા હોય ને અમે હારે રમાડીએ પછી જરૂર પડે ને तू समझा हाँ नहीं तू समझा नहीं આ તમારી ખુરશી ખાલીઓ નથી હે આપણી ખુરશી ખાલી અમારી ખુરશી છે નહીં ખાલી એટલે અહીંયા આજનો થોડો છે અહીંયા લાઈનમાં બેસી જવું બધા આવી રીતે જાવ સંજયભાઈ ગાડીમાં બેઠા થોડુંક કામથી હમણાં આવે એટલે પાછો બ્લોક ચાલુ કરશું એના એક વાત તો અહીંયા છે મારે કાલ રજા છે રવિવારની બુટિયાને કેમ રજા રાખી દે કાલ બોરબડી બધા જાય ફરવા કાલ રજા રાખજો ને બપોર પછી કયા કાલ ખુશી રવિવાર છે કયા એની ખુશી આ બધાને રજા છે તો આપણે કે ખોટા પાડવા છે હે ભાઈ તમારે રજા હે મારે રજા છે ક્રિશાને રજા છે મારે રજા છે મનોજભાઈ આ ને આને રજા છે ક્રિશા એક વસ્તુ કે રવિવારે એકવાર તો બહાર નો કાઢવો પડે બુટિયાને કાઢવું જ પડે ને તમે 365 દિવસ નકરું કામ કરવા જન્મ શરમ આવી જોવે પેલા ભાઈ પેલો ધંધો જ કરવો પડે કા ये बड़ी अच्छी बात कही आप કરવા પડે ખોટા પાડવા પડે ઈ તું કામ નો રખાય ધંધામાં રજા થોડી રખાય એટલે તમે હું આખી જિંદગી કામ કરીને મરી જ જવાનું છે કરીને પૈસા નાખશો ત્યાં પેલા અરે નવો મોબાઈલ લીધો એને હપ્તા નવો ભરવાના. મોબાઈલ લીધો તું કામ નવો મોબાઈલ એને લીધો મને ઠોઠી પકડાઈ દીધું ઈ અમારો ડાયલોગ નથી અમે નથી કહેતા તમે કયો માલ હે તો મોહબ્બત હે બરાબર અમે નથી બોલતા ખાલી નીકળાતે ये फंस गया सी હા તું એને નકરા એમ જ કે પૈસા લાવો ફોન પોતે આઈફોન લે ને ઠોઠિયા પકડાઈ દે આમ જો શરમ આવી જોઈએ ઠોઠિયો ફોન આપ્યો એને આ બરોબર છે હે કઈ ખુશીમાં અરે ભાઈ પાસે પૈસા માંગતા શરમ નો આવે ને ઘરવાળીઓ પાસે तेरा तो गेम बजाना पड़े કમા તમે જાઓ તમારે માંગવા પડે સને કાઈ નહીં રખ. પેલા મારી વાત સાંભળો હમણાં ક્રિનાલી એમ કીધું કે કમાવા તમે જાઓ હા. તો અમારે હેના પૈસા દેવા તો રજા હું લેવાનું પાડવી बात तो सही है રજા પાડવી પડે બાઈનો ભાગ પડે બાઈ કિનાલે લગન કર્યા એટલે બાઈનો હક થાય થાય જ તે બાયુને છે ને ઘરમાં કાઈ કચરા પોતા કરવા નથી લાવ્યા હા હા બરાબર ઈ આટો કઈ જન્મ નથી લીધો એને આ કોણ બોલે દૂધ રેવાય તમારે એમ કે આવવા દે પછી તારો વારો આ વાંધો નહીં કહેજો વાંધો નહીં તમ તારી નજર આમે રખડાવો ને તો જ બકે ઘર ભેગું થાને ભાઈ પછી શું કે પછી તો માથો ભારે બાયું નીકળે તો પછી કઈ નક્કી ન કહેવાય તો હું રખડી જાઉં પછી ઈ અમારે જે ઈ મનોજભાઈ તમાર વાઈફ અમાર જેવી જ આવશે જોઈ લેજો હું મારા જેવી બનાવી દે
હા તો આનો જવાબ છે મારી પાસે નોકરાણી નથી એમ કહે છે ને હા તો અમે કઈ ત્યાં નોકર નથી કે એના થોડવા મળી બરોબર અમારે કઈ કામ ધંધો હોય ભાઈ એવું ન હોય હરી મારે સાંભળ હરી હરી રેવાય, તમે લગ્ન ન કરા, કામ હું જ હોય ને તો. હજી પસ્તાવો થાય છે હજી તો લગ્ન આમ જો તઈ તો મોટા ઉપાડે એવા હતા. હાલો લગ્ન કરવા છે આમ લગ્ન. જો જોઈ લીધું ને આમાં કેમ તે પસ્તાવો પણ હું કે ફરવાને લઈ જા નકરું. नहीं ઘરમાં જ રહેવાનું 24 કલાક ઓલા જેલમાં પૂરીને રાખે એન કરતા જેલ હારી હોય. તમને ફોન ના પડે એકલા હોલના ભાવે રખો હોલના જોવા ભાવે તો મળે. વાત સારી છે કિચાને આ સીતામઢીમાંની હોય હું ના પડે તો રખડવાની હોલના ભાવે રખડે નહીં પણ અમને હારે ન લઈ જાય બસ એટલે ઘરવાળાને તારે કહેવાનું હોય ને એને અમે ફરવા જાવ તો નાઈટ નો પ્રોગ્રામ કર્યો હું કામ દિવસે કામે જવા એટલે તે કામ તો આખી જિંદગી કામ કરવાના બોલાવો માં મજામાં ઉભા રહે. મનોજભાઈ હા. એમ કે જેલ જેલ હારી કહેવાય. જેલમાં બહાર તો નીકળવા મળે કે હા. નહીં તમને બહાર કાઢે. આ તો 4 દીવારની વચ્ચે પૂરી દે. એ ભાઈ આજે જ મેં એને કીધું તારે જાવું હોય ત્યાં જા, હું આઈને નહીં આવું. હા તો તમે આવો તો જ આવું. તો હું કે એમાં નવરી નો જવાય. છું. તે એકલા જાવ. એકલા ને જવાય એને લગન નહોતા ચાર એકલી જાતી લગન નો થયો તો એકલા જ જાતા. હવે લગન અત્યારે કરે તો જાને. આરામ બરાબર. આ તો પિંજરામાં પુરાઈ ગયા અત્યારે. એમ નહીં એમને એકલું જ ફરવું હતું ને એકલું જ ઘરે રહેવું તો લગન જ ન કરાય. અત્યારે મગજમાં જ રાખવાનું. એ અટાણે ભલે બોલ બોલ કરતો ઈ વાંઢા માણાને છે ને એટલે બાયું નું કામ તાણે મારો કાંઈક મેળ પડી મેળ પડી જાય જાય. વાત કરું ને. કઈ બાબતે તમારો કાંઈ મેળ જો ભાઈ એવી લાલચ હોય ને જો મારે તો કેટલાય ટાઈમથી 2 વર્ષથી હારી રહો મેં કે ક્રિશા મેં તને એમ કીધું તું મારું સેટિંગ કરાવી દે ક્યારે કિનાલી મેં તને ક્યારે કીધું તું મારું સેટિંગ કરાવી દે કોઈ દી મનોજે કોઈ દી કોઈ છોકરીને કીધું જ નથી કોઈ સમજા? નહીં ભાઈ પણ મનમાં લાલચ તો હોય. લાલચ હોય ને તો એક વારે તે હું જો ક્રિશાને એક વારે 2 વર્ષમાં મેં એને કીધું હોય કે ક્રિશા મારું સેટિંગ કરાવી દે એક્ઝામ્પલ મેં તને ઉભરે આને જ જવા દે મેં તમને કોઈ દી કીધું મારું સેટિંગ કરાવી દો મેં તને કોઈ દી કીધું મેં તને કોઈ દી કીધું તોય મેં કરી લીધું કરવાવાળા હાથે इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा ले. કે કરી લે મારે જો એવી લાલચ હોય હું જો આ બેયનો પક્ષ લેતો હોય આ બે એમને આ બેયનો પક્ષ લેતો હોય ને જો મારે લાલચ હોય તો મેં એકવાર એને સુમડીમાં પૂછ્યું હોય મનોજભાઈ મોટા ઉપાડે આવ્યા હતા લગ્ન કરવા. કીધું જ તું. હું આ બધાએ કીધું તું પસ્તાવો પસ્તાવો નહીં, થાય એ નહોતું પાછો વળી જા. એ નહોતું, આવું કીધું બધું. તું. કીધું તું ભૂરા કીધું તું તને એકદમ જતા મારી જેમ તું જતા તને ખબર પડે લે ભોગવે બોલો મનિયો કે કીધું તું એ ક્યાં હતો? બોલ્યો મનિયો ખોટો ટ્રેનમાં સીડો આજે હવે ફાઇનલ. એ નહીં આ જે હમણાં અરેન્જ મેરેજ કરાય ને ત્યારે કીધું તું ખબર ને તો અત્યારે એને ટ્રેનમાં સીડો. નહીં અરેન્જ મેરેજ કર્યા ત્યારની વાત છે ચાલો ગાડીએ શરીરમાં એકલા ફરવું અને મનિયા. એને કામ કરવા દો. ઈ બધું છે ને પોટકું બાંધીને ભેગું લઈ હા જાય. ઉપર લઈ જશે ઉપર લઈ જશે ત્યાં ઉપર બેઠા છે બધા ભેગું નથી લઈ જાવ મેં પ્રોગ્રામ કર્યો તો એકલા રખડી આવતી ભેગો આવી પણ મને ઓલો સાઈડમાં રખડવું રાખવાનો છે ઈ બધાને પણ એકલું અમારે યા. પણ એકલું જ રખડવું હતું તો લગન જ કરવાની જરૂર નહોતી બેમાંથી. તમને ખબર પડી ગઈ પણ આ ભૂલ થઈ ગઈ કોને કહેવાય આ તો પસ્તાવો. પસ્તાય ગાડી આપણે બે થોડા જાય. એ એ ભાઈ આકાશ બે નવું કે ઈ કે અમે બે ભૂલ નહીં થઈ ગઈ જાય. અમે બે ફરવા એકલા હારે નહીં જાય. ત્રણેય બરોબર જાય. સંજયભાઈ ના લે હારે જાવ. હવે કાંઈ વાંધો તમને કોઈ એ કઈ લેડીઝ હારે છે. ઘરની બહાર પણ અમારી પાસે બાયું જ નથી ક્યાં લેવા જાવી નો ઘરની બહાર નીકળો, ઘરની બહાર રાત્યા ભાંગી દો. શરમ આવી જોઈએ તમને. બાયું નથી તો નથી કરતા આવે. બાયું ખોટી માથા મારે હતી ને તેમ કાઢી મૂકી મારા દાદા કહેતા હતા કોઈ દી છે ને ભાઈ આગળ તો પોગી નહીં એટલે હું સાનો મને બેદરા ઉતારી આના માટે સરકાર જ નહીં. આને તો છે ને તે ભાઈ રહ્યા જો આમ લપ તો હાયલા જ કરશે હું સમાધાન કરી નાખું થોડી વાર પછી મળું હરગાવીને સમાધાન કરે. આ કેવો વાગે છે 12:15 અને પહોંચી ગયા છે ઘરે હવે એટલે આજે થોડીક મજા આવી અને તમને લોકોને પણ મજા આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.